નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાભર નગરપાલિકા તંત્ર પર દરેક સોસાયટી કે શેરીઓમાં ગટરો ઉભરાતા ભાભર શક્તિનગર મોચી શેરી રામાપીર મંદિર પાસે નવી ગટરની પાઇપલાઇન નાખવા જરૂર છે ને બિનજરૂરી માધવ સિટી નવી ગટરની પાઇપલાઇન નાખવામાં આવતા શક્તિનગરની બહેનો આક્રમક પ્રહારોનો નિવેદનો છે। ભાભર નગરપાલિકા તંત્રની બેદરકારી સામે જ્યાં ગટરો ઉભરાય છે ત્યાંના રહીશો બહેનોમાં એક જ નિવેદનો। બિનજરૂરી માધવ સિટીમાં નવી ગટરની પાઇપલાઇન નાખવા આવતા અને ગટરની પાઇપલાઇન નાખવા જરૂરી હોવા છતાં ન નાખતા માધવ સિટીના મુદ્દે ભાભર નગરપાલિકા તંત્ર જ્યાં ગટર ઉભરાય છે ભાભર નગરપાલિકા તંત્રને આડે હાથ લે છે। સોસાયટી રહીશોને બહેનો આક્રમક નિવેદનો છે। હવે પણ સોસાયટીમાં શેરીઓમાં ગટરો ઉભરાય છે તેવી સોસાયટી ઓફ રહીશોને બહેનો ભાભર નગરપાલિકા તંત્ર બેદરકારી સામે આક્રમક નિવેદનો સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। રિપોર્ટર યોગેશભાઈ જોશી, ભાભર। દિનેશભાઈ પસાભાઈ રાવળ, હું ભાડે રહું છું આ મકાનમાં, બરાબર। અમારા છોકરા નાના છે, કોરોનામાં પાત્ર તકલીફ ચાલે છે। અમારા આ મકાનમાં રહેવું છે હવે, અને ગટરનું પાણી પાછું અમારા અંદર આવે છે। આ ગટરનું પાણી છે તો સાહેબ કોઈ ચેમ્બર સાફ કરતા કેટલા સમયથી છે આ તો અમારા મહિનાથી આવે છે, પણ મહિનાથી તો ભરી વાત છે અમારે, એક મહિનાથી। જરૂર છે અહીંયા ગટરા નથી નાખતા અને નથી જરૂર અહીંયા ગટરની લાઈનો નવી ખોદીને નગરપાલિકા વાળા આવું કરે છે। અમારા કોર્પોરેટરોએ ગઈ વખત અમે રજૂઆત કરી હતી આટલે પાણી ભરાણું હતું, બરાબર। અહીંયા બધા રસ્તો આ મેન બધાને સોસાયટીમાં બધા રહેતા હોય એટલે બધાને નીકળવાનો હોય, પાણી ત્યાં અહીંથી નીકળે તો ત્યાં આટલે પાણી ભરાઈ જાય છે। હવે માધવ સિટીમાં કોઈ જરૂર નથી, ત્યાં ગટરો નંખાય છે। પાછળની અંબિકાનગર સોસાયટીમાં ગઈ સાલે ગટર નાખી અહીંથી કે નિકાલ પાણીનો ખેતર, ભલે કોઈ માલિકનું ખેતર છે તો એમનો નિકાલ થયો તો અમારી સોસાયટી કેમ બાકી રાખી? અમે તો ચારે કોર્પોરેટરો ભાજપના ચૂંટ્યા છે તો કામ તો થવું જોઈએ ને ભાઈ। અમારો વિરોધ નથી કોઈને, પણ અમારું કામ કરો। પ્રમુખ છું, અત્યાર સુધી મેં કામ કર્યું જ છે અને બધા જોવે છે કે બેન કામ કરે છે કે